હેલો દોસ્તો, આજના લેક્ચરમાં તમે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કમ્પાઉન્ડની બનાવટ શીખવાના છો અને એ કમ્પાઉન્ડનું નામ છે હેલોફોર્મ, એટલે કે ક્લોરોફોર્મ, બ્રોમોફોર્મ અને આયોડોફોર્મ. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આ ત્રણેય પ્રકારના હેલોફોર્મની બનાવટની. ચલો, તો હવે આ ત્રણેય પ્રકારના હેલોફોર્મ એ જુદા જુદા ત્રણ સંયોજનોમાંથી બનતા હોય છે. અચ્છા, કયા કયા ત્રણ સંયોજન? તો કે આ ત્રણેય હેલોફોર્મ તમે આલ્કોહોલમાંથી બનાવી શકો છો, આલ્ડીહાઇડ માંથી બનાવી શકો છો અને કીટોન માંથી પણ બનાવી શકો છો. ચલો, અહીંયા આપણે દરેક પોઈન્ટને નોટિસ કરતા જઈએ અથવા તો દરેક પોઈન્ટ નોટ કરતા જઈએ. તો ચલો, અહીંયા આપણે એવું જોઈએ છીએ કે આ હેલોફોર્મ એ આપણે જુદા જુદા ત્રણ પદાર્થોમાંથી બનાવી શકીએ છીએ: આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને કીટોન માંથી. ચલો, અચ્છા, અહીંયા બનાવટની એક લિમિટેશન્સ છે કે એ બધા જ પ્રકારના આલ્કોહોલમાંથી બનતો હોય છે. તો કે ના, એની એક લિમિટેશન્સ છે કે એ એવા પ્રકારના આલ્કોહોલમાંથી જ બને છે કે જે આલ્કોહોલમાં બીટા મિથાઇલ સમૂહ હાજર હોય. કયા આલ્કોહોલમાંથી બને છે? તો કે બીટા મિથાઇલ સમૂહ ધરાવતા પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલમાંથી જ બનાવી શકો છો. આલ્કોહોલમાંથી જ બનાવી શકાતા હોય છે. ટર્શરી આલ્કોહોલમાંથી બનાવી શકાતા નથી, અથવા તો જે આલ્કોહોલમાં બીટા મિથાઇલ સમૂહ હાજર નહીં હોય એમાંથી તમે આ હેલોફોર્મ બનાવી શકશો નહીં. અચ્છા, એવી ને એવી જ લિમિટેશન અહીંયા આલ્ડીહાઇડ અને કીટોન માટે પણ છે કે ચલો, એવા આલ્ડીહાઇડ અને એવા કીટોન માંથી જ તમે બનાવી શકશો કે જે આલ્ડીહાઇડ અને જે કીટોનમાં આલ્ફા મિથાઇલ સમૂહ હાજર હોય. આલ્ફા મિથાઇલ સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ અને કીટોન માંથી જ તમે મેળવી શકતા હોય છો. કીટોન માંથી જ બનાવી શકાતું હોય છે. અચ્છા, ચલો, તો અહીંયા આપણે શરૂઆત કરીએ પહેલા આલ્કોહોલ માંથી કેવી રીતના હેલોફોર્મ બનાવી શકે. અને આલ્કોહોલમાંથી આપણે બનાવટ શીખશું ને, તો એ આલ્કોહોલની બનાવટ અથવા તો આલ્કોહોલમાંથી હેલોફોર્મની બનાવટમાં જ આ આલ્ડીહાઇડ અને કીટોનનો પાર્ટ ઓલરેડી એમાં કવર થઈ જાય છે. ચલો, તો અહીંયા આપણે શરૂઆતમાં એક એવો આલ્કોહોલ લઈએ કે જેમાં બીટા મિથાઇલ સમૂહ હોય અને એ પ્રાઇમરી આલ્કોહોલ હોય. તો ચાલો આપણે એક એક્ઝામ્પલ દ્વારા આગળ વધીએ કે ચલો, આપણી પાસે કોઈ એક એક્ઝામ્પલ છે CH3 CH2OH. તો જુઓ, અહીંયા આપણે એક્ઝામ્પલ લીધું છે ઇથેનોલ. તો ઓલરેડી એમાં બીટા મિથાઇલ પણ છે અને એ પ્રાઇમરી આલ્કોહોલ પણ છે. જુઓ કેવી રીતના બીટા મિથાઇલ. તો જો અહીંયા આપણો હાઇડ્રોક્સિલ સમૂહ, એની બાજુનો કાર્બન આલ્ફા કાર્બન અને એની બાજુનો કાર્બન બીટા કાર્બન. તો જો બીટા કાર્બન તરીકે કોણ છે? તો કે ત્યાં તો ઓલરેડી મિથાઇલ સમૂહ છે, એટલે કે એ બીટા મિથાઇલ ધરાવે છે. સાથોસાથ એ પ્રાઇમરી આલ્કોહોલ પણ છે. અચ્છા, હવે જ્યારે આ પ્રાઇમરી આલ્કોહોલ અને બીટા મિથાઇલ સમૂહ ધરાવતા આલ્કોહોલની પ્રક્રિયા હેલોજન સાથે કરાવડાવવામાં આવે, પરંતુ બેઝની હાજરી હોવી જરૂરી છે, એટલે કે NaOH. હવે ઘણી વખત અહીંયા NaOH ની જગ્યાએ તમને સોડિયમ કાર્બોનેટ પણ લખેલું જોવા મળશે. અલ્ટિમેટલી અહીંયા શું હોવું જોઈએ? બેઝ હોવો જરૂરી છે. અચ્છા, તો હવે જ્યારે આલ્કોહોલની પ્રક્રિયા બેઝિક માધ્યમમાં રહેલા હેલોજન સાથે કરાવડાવવામાં આવે તો અહીંયાનો હેલોજન એ બીટા મિથાઇલ સમૂહ સાથે જોડાય અને હેલોફોર્મ બનાવતો હોય છે. CH3 બનાવશે હેલોફોર્મ અને વધતા આલ્કોહોલ એ આ આયોડિન દ્વારા ઓક્સિડેશન પામી એસિડમાં રૂપાંતર પામે છે. તો જો એ શું બનાવશે? તો કે એ ફોર્મિક એસિડ બનાવશે, પરંતુ અહીંયા સાથોસાથ બેઝ હોવાથી એનું તટસ્થીકરણ થઈ જશે અને એ એસિડનો ક્ષાર બનાવશે. જો સોડિયમ ફોર્મેટ અને વધતા બીજા સોડિયમ એ હેલોજન સાથે જોડે સોડિયમ હેલાઇડ બનાવશે અને બાકી અહીંયા જે મિથાઇલ સમૂહમાંથી દૂર થતા કાર્બન હાઇડ્રોજન એ NaOH માંના ઓક્સિજન સાથે જોડાય એ બનાવશે પાણીના અણુ. જો તમે આ પ્રક્રિયાને સંતુલિત કરવા જશો તો અહીંયા 3 મોલ્સ અને અહીંયા બેઝના 4 મોલ લેવા જશો તો અહીંયા તમને બાય પ્રોડક્ટ તરીકે 3 મોલ્સ ઓફ સોડિયમ હેલાઇડ અને 3 મોલ્સ ઓફ વોટર મળતો હોય છે. અચ્છા, અહીંયા તમે રિએક્શન જોવા જાવ ને તો થોડી કોમ્પ્લિકેટેડ લાગે. જુઓ,
કે અહીંયા ચાલુ ખબર ન પડે કે કેવી રીતના અહીંયા હેલો ફોર્મ બને. અહીંયા તો છે આપણી પાસે ઇથેનોલ એટલે કે આલ્કોહોલ, અને અહીંયા એમાંથી હેલો ફોર્મ બની જાય છે. તો એ કેવી રીતના બનતું હશે? અથવા તો એમાંથી અહીંયા આપણે લઈએ છીએ તો 2 કાર્બન ધરાવતો આલ્કોહોલ, અહીંયા જે એસિડ મળે છે અથવા તો એસિડનો ક્ષાર એમાં તો એક જ કાર્બન છે. તો ખબર નથી પડતી કે ક્યાંથી કયો બધું તૂટે અને કેવી રીતના હેલો ફોર્મ બને અથવા તો કેવી રીતના સોડિયમ ફોર્મેટ બને. તો ચલો આ આખી જ પ્રક્રિયા છે ને એને આપણે સરળ રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારીએ. તો જુઓ શરૂઆતમાં શું થાય તો કે પહેલા સ્ટેપ દરમિયાન આલ્કોહોલ CH3 CH2OH અને હેલોજનના મિશ્રણને ગરમ કરતા અહીંયા શું કરવાનું છે, એને હીટ આપવાની છે એટલે કે ગરમ કરવાનું છે. તો અહીંયાનો હેલોજન એ આલ્કોહોલનું ઓક્સિડેશન કરતો હોય છે આલ્ડીહાઇડમાં. જુઓ C ડબલ બોન્ડ OH વત્તા અહીંયા હેલોજન એ શું થશે તો કે આલ્ડીહાઇડ બનાવે ત્યારે દૂર થતા 2 હાઇડ્રોજન એ બનાવશે હેલો એસિડ. અચ્છા, હવે તમને ખ્યાલ છે કે હેલોજન એ કેવો છે તો કે મંદ ઓક્સિડેશન કરતા છે, માટે એ આલ્કોહોલનું પૂરેપૂરું ઓક્સિડેશન નહીં કરે, માત્ર પાર્શિયલ ઓક્સિડેશન કરશે. એટલે કે એ ઓક્સિડેશન માત્ર આલ્ડીહાઇડ સુધી જ આગળ વધશે, કાર્બોક્સિલિક એસિડ સુધી પહોંચતું નથી. અચ્છા, તો પહેલા સ્ટેપ દરમિયાન શું થાય છે તો કે અહીંયા આપણે લઈએ છીએ ઇથેનોલ. ઇથેનોલનું રૂપાંતર શામાં થઈ જાય છે તો કે એનું ઓક્સિડેશન થઈ અને અહીંયા ઇથેનોલ મળે છે. અચ્છા, હવે જ્યારે આ ઇથેનોલની પ્રક્રિયા હવે બીજા સ્ટેપ દરમિયાન શું થાય છે તો કે અહીંયાનો જે ઇથેનોલ છે CH3 C ડબલ બોન્ડ OH એમની જ્યારે વધુ હેલોજન સાથે પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે અહીંયાનો હેલોજન એ આલ્ફા મિથાઇલ સમૂહ. જો હવે આલ્ડીહાઇડ ની વાત આવી જાય છે, અહીંયા હવે શું બની ગયું તો કે આલ્ડીહાઇડ. અત્યાર સુધી શું હતું તો કે આલ્કોહોલ માંથી હેલો ફોર્મ હતું. હવે જો પહેલા સ્ટેપ દરમિયાન જ શું બની જાય છે, આપણે વાત કરી હતી કે જો આપણે આલ્કોહોલ માંથી હેલો ફોર્મ સમજશું ને તો ઓલરેડી એમાં આલ્ડીહાઇડ અને કીટોન નો પોઈન્ટ કવર થઈ જવાનો છે. તો જો પહેલા સ્ટેપ દરમિયાન જ આલ્કોહોલ આલ્ડીહાઇડ માં કન્વર્ટ થઈ જાય છે અને હવે પછીનો પોઈન્ટ છે એ આલ્ડીહાઇડ માંથી હેલો ફોર્મ ની બનાવટ માટેનો છે. તો જો અહીંયા જે આલ્ડીહાઇડ માટેનો જે આલ્ફા મિથાઇલ ગ્રુપ છે એમની સાથે હેલોજન પ્રક્રિયા કરી એ આવું બનાવતો હોય છે CH3 as it is. અચ્છા, અહીંયા શું મળશે તો કે અહીંયાથી દૂર થતા 3 હાઇડ્રોજન અને અહીંયાના 3 હેલોજન એ બનાવશે હાઇડ્રોજન હેલાઇડ એટલે કે હાઇડ્રોહેલિક એસિડ બનાવશે. અચ્છા, અહીંયા આપણે શું લઈએ છીએ ચલો નામ લખો. અહીંયા લીધું છે ઇથેનોલ. જેમની કોની સાથે પ્રક્રિયા કરાવીએ છીએ તો કે હેલોજન સાથે. અચ્છા, અહીંયા કોણ હોઈ શકે તો કે ક્લોરીન, બ્રોમિન અથવા તો આયોડીન. તો અહીંયા મળે શું તો કે 2 ટ્રાઈહેલો ઇથેનોલ મળતું હોય છે. ઇથેનોલ. જો અહીંયાનો પહેલો કાર્બન અને અહીંયાનો બીજો કાર્બન, બીજા કાર્બન પર શું છે 3 હેલોજન ગ્રુપ છે એટલે કે 2 ટ્રાઈહેલો ઇથેનોલ મળતું હોય છે અને અહીંયા આપણને મળે છે હાઇડ્રોહેલિક એસિડ. અચ્છા, હવે જ્યારે આ ટ્રાઈહેલો ઇથેનોલ ની પ્રક્રિયા બેઝ સાથે કરાવીએ, જો આખી પ્રક્રિયા દરમિયાન આપણે શું ઉમેરીએ છીએ તો કે આલ્કોહોલ, એમાં ઉમેર્યું હેલોજન અને કયું માધ્યમ રાખીએ છીએ તો કે બેઝિક માધ્યમ. ચલો, હવે જ્યારે અહીંયામાં ટ્રાઈહેલો ઇથેનોલ છે અહીંયા લખીએ છીએ CH3 સોરી અહીંયા હવે આપણે દર્શાવી દઈએ છીએ હેલોજન. તો જો X એની સાથે જોડાય છે C ડબલ બોન્ડ OH. અચ્છા, આની પ્રક્રિયા હવે કોની સાથે કરાવડાવવાની છે તો કે બેઝ સાથે NaOH. અને એમને પણ શું આપવાનું છે તો કે જ્યારે તમે હીટ આપો છો બેઝની હાજરીમાં તો એ સમય દરમિયાન અહીંયાનો આલ્ડીહાઇડ ગ્રુપ અને આલ્ફા મિથાઇલ સમૂહ વચ્ચેનો બંધ તૂટે છે. અચ્છા, તો થાય શું તો કે અહીંયાનો હાઇડ્રોજન એટલે કે NaOH માંનો હાઇડ્રોજન જશે કાર્બન સાથે અને અહીંયાનું ONA એ જોડાશે
અહીંયાના આલ્ડિહાઇડ સમૂહના કાર્બન સાથે તો જો બની શું જાય છે આવું બનશે અહીંયા CH અહીંયા તો કે X3 as it is વત્તા શું બને છે તો કે અહીંયાનું જો ONA જો અહીંયા ઓલરેડી છે શું તો કે જો H હાજર છે C હાજર છે ડબલ બોન્ડ O પણ હાજર છે હવે એની સાથે કોણ જોડાય છે ONA તો જો અહીંયા શું મળી જાય છે તો કે ફાઇનલી આપણને મળે છે હેલો ફોર્મ સાથે સાથે અહીંયા શું મળી ગયું સોડિયમ ફોર્મેટ મળે છે ફોર્મેટ તો જુઓ અહીંયા પણ તમે જુઓ છો કે જ્યારે તમે આલ્કોહોલની પ્રક્રિયા હેલોજન સાથે બેઝિક માધ્યમમાં કરાવડાવો છો તો હેલો ફોર્મ મળશે અને સોડિયમ ફોર્મેટ મળે છે આ સોડિયમ ફોર્મેટ મળે છે એ શું દર્શાવે છે તો કે એવું દર્શાવે છે કે આલ્કોહોલનું ઓક્સિડેશન થાય છે શેમાં થાય છે આલ્ડિહાઇડમાં અને આલ્ડિહાઇડનું પણ ઓક્સિડેશન થાય છે કાર્બોક્સિલિક એસિડ એટલે આ પોઈન્ટને આપણે શેમાં કવર કર્યો છે તો કે આલ્ડિહાઇડ અને કીટોનના ઓક્સિડેશનના મુદ્દામાં કવર કરેલો છે જેના દ્વારા આપણને હેલો ફોર્મ મળતું હોય છે અચ્છા તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે કેવી રીતના હેલો ફોર્મ બનાવી શકાય તો અત્યાર સુધી આપણે જુદા જુદા 3 સ્ટેપ દરમિયાન જોયું છે કે પહેલા આલ્કોહોલનું રૂપાંતર થશે આલ્ડિહાઇડમાં અને પછી આલ્ડિહાઇડમાંથી રૂપાંતર થતું હોય છે ટ્રાયહેલો આલ્ડિહાઇડમાં અને એ ટ્રાયહેલો આલ્ડિહાઇડની પ્રક્રિયા જ્યારે બેઝ સાથે કરાવવામાં આવે અને હીટ આપવામાં આવે તો એ આપણને હેલો ફોર્મ અને સાથે સાથે આલ્ડિહાઇડનું રૂપાંતર એસિડમાં થતું હોય એવો એસિડ ક્ષાર મળતો હોય છે અચ્છા પહેલા તમે આટલું નોટ કરી લ્યો અચ્છા નોટ કરતા પહેલા અહીંયા ધ્યાન આપો કે જો અહીંયા જે મુદ્દો લખ્યો છે ને એ તો આપણે માત્ર આલ્ડિહાઇડ માટે જ લાગુ કર્યો પણ આની બદલે તમે કીટોન પણ લાગુ પાડી શકો જુઓ અહીંયા તમે પ્રાઇમરી આલ્કોહોલને બદલે હવે લઈ લ્યો છો સેકન્ડરી આલ્કોહોલ જો આમાં જ આપણે થોડું ચેન્જ કરી દઈએ કે ચલો અહીંયા જે આપણે પ્રાઇમરી આલ્કોહોલ લીધો છે એના બદલે જો હું સેકન્ડરી આલ્કોહોલ લઉં અચ્છા એક કામ કરીએ કે પહેલા તમે આનો સ્ક્રીનશોટ લઈ લો ત્યારબાદ આપણે આમાં થોડા સુધારા વધારા કરીએ કે ચલો આલ્ડિહાઇડ ને બદલે કીટોન લઈએ તો શું થાય અચ્છા પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો ચલો ઓકે તો હવે જુઓ અહીંયા આપણે જે પ્રાથમિક આલ્કોહોલ લીધો છે એને બદલે હવે આપણે લઈએ છીએ સેકન્ડરી આલ્કોહોલ કે જેમાં બીટા મિથાઇલ સમૂહ હાજર હોય તો આમાં માઇનોર ચેન્જીસ કરી દઈએ ચલો ઇથેનોલ ને બદલે અહીંયા આપણે બદલી દઈએ છીએ હવે CH3 OH જો અહીંયા આપણી પાસે છે હવે સેકન્ડરી આલ્કોહોલ કોના તરીકે લઈએ છીએ તો કે સેકન્ડરી આલ્કોહોલ અચ્છા એનું નામ જ લખીએ છીએ પ્રોપેન્ટોલ એટલે કે પ્રોપેનોલ અચ્છા પ્રોપેન્ટોલ ની પ્રક્રિયા જ્યારે હેલોજન સાથે કરાવડાવશો તો શું મળશે તો કે અહીંયા એનું રૂપાંતર શેમાં થઈ જવાનું જો સેકન્ડરી આલ્કોહોલ છે અને સેકન્ડરી આલ્કોહોલ જ્યારે ઓક્સિડેશન પામે તો એનું રૂપાંતર શેમાં થાય હંમેશા કીટોનમાં થાય પ્રાથમિક આલ્કોહોલ હંમેશા ઓક્સિડેશન પામે અને આલ્ડિહાઇડ બને તો અહીંયા શું થઈ જશે તો કે અહીંયા થઈ જવાનું છે CH3 એટલે કે અહીંયા થઈ જશે હવે એસીટોન અચ્છા અહીંયા મળી જવાનું છે એસીટોન ચલો અહીંયા CH3 તો થઈ જશે એસીટોન ની હેલોજન સાથે પ્રક્રિયા કરાવડાવો છો જુઓ શું મળશે તો કે આનું રૂપાંતર થઈ જવાનું છે હવે અહીંયા CH3 તો જુઓ અહીંયા મળે છે આપણે શું તો કે આ બાજુથી નંબરિંગ કરવું પડશે તો જો એ સમય દરમિયાન અહીંયા શું થશે તો કે 111 ટ્રાયહેલો એસીટોન અથવા તો પ્રોપેન્ટોન 111 ટ્રાયહેલો પ્રોપેન્ટોન શું થશે આ બાજુથી નંબરિંગ કરવું પડશે 1 2 3 તો પ્રોપેન્ટોન મળશે અચ્છા એમની પ્રક્રિયા હવે તમે જ્યારે કરાવડાવો છો ચલો અહીંયા ચેન્જ કરી દો CH3 એમની પ્રક્રિયા કરાવડાવો છો બેઝ સાથે તો જો બેઝ સાથે જ્યારે પ્રોસેસ કરાવશો
તો અહીંયાનો જે મિથાઇલ સમૂહ છે અહીંયાનો એ એઝ ઇટ ઇઝ, પણ અહીંયાથી શું થશે તો કે CH3, જો અહીંયા H છે એની જગ્યાએ શું આવી ગયું તો કે CH3, તો શું મળશે જો તો પણ નિપજ તો આપણને હેલો ફોર્મ જ મળવાની છે, પણ ચેન્જીસ માત્ર ક્યાં થશે તો કે અહીંયા કીટોનિક ગ્રુપ સાથે જે R અથવા તો આલ્કાઇલ અથવા તો એરાઇલ ગ્રુપ છે એ જ માત્ર બદલાવાનું છે. તો અહીંયા તમને મળી જશે શું થશે તો કે સોડિયમ ફોર્મેટ ને બદલે મળે છે સોડિયમ એસિટેટ, સોડિયમ એસિટેટ મળવાનું છે. તો આ થશે આલ્ડી. શરૂઆતમાં આપણે વાત કરી હતી આલ્કોહોલના ઓક્સિડેશન દ્વારા અથવા તો આલ્કોહોલમાંથી હેલો ફોર્મ, અથવા તો તમે એવું પણ કહી શકો કે આલ્કોહોલના મુદ્દામાં જો ઓલરેડી આની પહેલાનો પોઈન્ટ હતો તો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બનાવ્યું હતું અને આલ્ડીહાઇડમાંથી હેલો ફોર્મ, તો એ બનાવટ પણ કવર થઈ ગઈ. અહીંયા આપણે લઈ લીધું સેકન્ડરી આલ્કોહોલ, એમાંથી બને છે કીટોન, એટલે કે કીટોનમાંથી કેવી રીતના હેલો ફોર્મ બનાવે તો એની મિકેનિઝમ પણ આની આ જ છે. અચ્છા, હવે આમના આપણે કેટલાક એક્ઝામ્પલ લઈએ ને તો આપણને ખબર પડે કે ચલો કેવી રીતના અથવા તો કયા કયા પ્રકારના આલ્ડીહાઇડ એ આ હેલો ફોર્મ ટેસ્ટ આપશે અથવા તો એમાંથી હેલો ફોર્મ બનાવી શકે. અચ્છા, આ તમે બીજો સ્ક્રીનશોટ લઈ લો. અચ્છા, માની લો કે હવે તમને કોઈ આવું એક્ઝામ્પલ આપવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે CH3 CH2 CHOH CH3 અને એમની પ્રક્રિયા કરાવવામાં આવે છે આયોડિન સાથે. કોની હાજરીમાં તો કે બેઝની હાજરીમાં. NaOH લખેલું હોઈ શકે અથવા તો શું હોઈ શકે તો કે પોટેશિયમ સોડિયમ કાર્બોનેટ પણ હોઈ શકે. અચ્છા, એમના કેટલા મોલ સાથે તો કે ત્યાં આગળ આયોડિનના 3 મોલ અને પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો સોડિયમ હાઇડ્રોક્સાઇડના 4. અચ્છા, તો આમાંથી પહેલા આનું રૂપાંતર એટલે કે અહીંયાનો જે આયોડિન છે એ આલ્કોહોલનું રૂપાંતર શેમાં કરશે તો જો સેકન્ડરી આલ્કોહોલ છે, માટે એ રૂપાંતરિત થવાનું છે કીટોનમાં, કારણ કે આયોડિન છે એ શું કરવાનું છે આલ્કોહોલનું ઓક્સિડેશન કરશે. શેમાં ઓક્સિડેશન કરે છે તો કે અહીંયા મધ્યવર્તી તરીકે આપણને મળતો હોય છે એસિડ કીટોન. કયો કીટોન મળે છે તો કે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3 એટલે કે બ્યુટેન 2 ઓન મળે છે. અને આ બ્યુટેન 2 ઓન નું ફરીથી શું થાય છે તો કે હેલોજિનેશન થાય છે અને ત્યારબાદ એમનું NaOH સાથેની પ્રક્રિયાથી શું મળે છે તો કે એ પ્રક્રિયા દરમિયાન અહીંયાનો આલ્ફા મિથાઇલ સમૂહ, જો કીટોન માટે આ શું બને છે આલ્ફા મિથાઇલ સમૂહ, અને જો આલ્કોહોલની સાપેક્ષમાં તમે વિચારવા જશો તો એ બનશે બીટા મિથાઇલ સમૂહ. તો કે કીટોન માટે રહેલો આલ્ફા મિથાઇલ એ હવે રૂપાંતરિત પામી જવાનો છે હેલો ફોર્મમાં, એટલે કે નિપજ હવે અહીંયા આપણને આવી મળવાની છે. અહીંયા થશે CHI3 વત્તા હવે વધારાનો જેટલો આ ભાગ છે એની સાથે કોણ જોડાઈ જાય છે તો કે એની સાથે જોડાય છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ માનો ONA જોડાય છો, આની સાથે હવે તમે ONA જોડી દો તો શું બને છે CH3 CH3 CH2 C ડબલ બોન્ડ O અહીંયા જોડી દેવાનો છે હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ માનો ONA. તો જો અહીંયા શું બની ગયું તો કે સોડિયમ પ્રોપેનોએટ મળશે. તો આ મેથડ થી શું મળે છે તો કે અહીંયા તમને મળી જાય છે આયોડો ફોર્મ, આયોડો ફોર્મ, અને અહીંયા મળે છે સોડિયમ પ્રોપેનોએટ મળશે. અચ્છા, શરૂઆતમાં શું લ્યો છો તો કે લઈએ છીએ બ્યુટેન 2 ઓલ કે જેમાં ઓલરેડી આપણી પાસે બીટા મિથાઇલ ગ્રુપ છે, એમની પ્રક્રિયા કરાવીએ છીએ આયોડિન સાથે અને બેઝની હાજરીમાં એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ચલો, અચ્છા, મધ્યવર્તી તરીકે શું મળે છે તો કે મધ્યવર્તી તરીકે આલ્કોહોલનું રૂપાંતર થતું હોય છે બ્યુટેન 2 માં, બ્યુટેન 2 માં રૂપાંતરિત થાય છે, જેમની પછીથી તો કે હેલોજિનેશન થાય અને પછી NaOH સાથે પ્રક્રિયા થઈ આપણે ફાઇનલી
આયોડો ફોર્મ એટલે કે CH3 મળતું હોય છે. અચ્છા, આના જેવું જો એક બીજું એક્ઝામ્પલ લઉં છું કે માની લો કે તમને આવું કોઈ એક્ઝામ્પલ આપ્યું છે. અધર એક્ઝામ્પલ તરીકે CH3 CH2 CH2OH એની પ્રક્રિયા કરાવડાવવાની છે Cl2 વત્તા NaOH સાથે. આના કેટલા મોલ? 4 મોલ. હેલોજનના 3 મોલ. તો જુઓ નિપજ શું મળશે. અચ્છા, પહેલા એ જુઓ કે નિપજ મળે કે ન મળે. આ આખી જ પ્રક્રિયા કોના માટે છે કે જો તમે પ્રાઇમરી આલ્કોહોલ લો તો એ પ્રાઇમરી આલ્કોહોલમાં શું હોવું જોઈએ? તો કે બીટા મિથાઇલ હોવો જોઈએ. અચ્છા, અહીંયા નજર ફેરવો. બીટા મિથાઇલ સમૂહ છે, જુઓ અહીંયા આલ્ફા બીટા. જો બીટા મિથાઇલ નથી, બીટા કાર્બન તરીકે CH2 ગ્રુપ છે. તો જો અહીંયા મિથાઇલ સમૂહ નહીં હોય તો એ ટેસ્ટ અથવા તો એ પ્રક્રિયા આપતું નથી અને આયોડો ફોર્મ અથવા તો અહીંયા ક્લોરીન છે તો ક્લોરોફોર્મ બનાવશે નહીં. એટલે પહેલા નજર ક્યાં જવી જોઈએ? તો કે તમને કયો આલ્ડીહાઇડ, કયો આલ્કોહોલ કે કયો કીટોન આપેલો છે એના ઉપર પહેલા નજર થવી જોઈએ. અચ્છા, હજી આજે કસોટી છે અથવા તો આજે પ્રક્રિયા છે એ તમને હજુ અલગ રીતે આપેલી છે. માનો કે ચલો અહીંયા આપણે હવે એક યુઝફુલ એક્ઝામ્પલ લઈએ. સપોઝ તમને આવું એક્ઝામ્પલ આપેલું છે, જો CH3 CH2OH. અહીંયા તમને હવે આટલું મોટું લાંબુ લખવાને બદલે સિમ્પલી આવું લખે છે NaOI અથવા તો NaOCl. ચલો આટલું જ લખેલું છે. અહીંયા હીટ દર્શાવી તો નિપજ શું મળશે? તો પણ પ્રક્રિયા તો આ ઉપરની પ્રક્રિયા જ છે. એટલે કે આ પ્રક્રિયા એ ક્લોરિનેશન પ્રોસેસ જ છે અથવા તો એ નિપજ તરીકે તમને ક્લોરોફોર્મ જ આપવાનું છે. જો CHCl3 વત્તા અહીંયા નિપજ તરીકે આપણને આપશે HCOONA. અચ્છા, કેવી રીતના? તો જો અહીંયાનું જે સોડિયમ હાઇપોક્લોરાઇડ છે એનું નામ શું છે? આનું નામ લખી દઈએ. આને કહેવાતું હોય છે સોડિયમ હાઇપોક્લોરાઇડ. અહીંયા શું લઈએ છીએ? તો કે ઇથેનોલ. નિપજ તરીકે શું મળે છે? તો કે ક્લોરોફોર્મ. CHCl3 ક્લોરોફોર્મ. બાય પ્રોડક્ટ શું મળી? તો કે સોડિયમ ફોર્મેટ. અચ્છા, આપણો સવાલ એ હતો કે શું અહીંયાનું સોડિયમ હાઇપોક્લોરાઇડ એ પણ I2 એટલે સોરી ક્લોરીન છે? તો કે એ પણ શું ક્લોરીન અને NaOH નું જ મિશ્રણ છે? તો કે હા. જ્યારે તમે ક્લોરીન અને NaOH ને મિશ્ર કરો છો તો એમાંથી સોડિયમ હાઇપોક્લોરાઇડ જ મળે છે. જુઓ કેવી રીતના. ચલો તો અહીંયા આપણે લઈએ છીએ ક્લોરીન Cl2, એમાં ઉમેરીએ છીએ NaOH ના 2 મોલ. તો જુઓ શું મળશે? તો કે NaOH એમાંનો સોડિયમ એક ક્લોરીન સાથે જોડે એ બનાવશે સોડિયમ ક્લોરાઇડ વત્તા બીજા સોડિયમ ઓક્સાઇડ એટલે કે NaO એ હજુ હેલોજન સાથે જોડે અને બનાવશે NaOCl એટલે કે સોડિયમ હાઇપોક્લોરાઇડ બનાવશે. વધે છે શું? તો કે 1 મોલ OH અને 1 હાઇડ્રોજન તો એ બનાવશે H2O. તો જો અહીંયા આપણને શું મળે છે? તો કે આ પ્રક્રિયા દરમિયાન શું મળે છે? સોડિયમ હાઇપોક્લોરાઇડ. તો એનો મતલબ એવો થયો કે અહીંયા તમને Cl2 એટલે કે X2 વત્તા NaOH ની જગ્યાએ શું આપેલું જોવા મળશે? તો કે સોડિયમ હાઇપોહેલાઇડ પણ આપેલું જોવા મળી શકે. તો પણ તમારે નિપજ તરીકે શું આપવાનું છે? હેલો ફોર્મ આપવાનું છે. અને અહીંયા જો આલ્ડીહાઇડ કીટોન કે આલ્કોહોલ હોય તો એનું ઓક્સિડેશન શેમાં કરવાનું છે? તો કે કાર્બોક્સિલિક એસિડના ક્ષારમાં કરી દેવાનું છે. અચ્છા, આને રિલેટેડ હજુ એક એક્ઝામ્પલ લઈ લઈએ. ચલો માની લઈએ કે આપણી પાસે અહીંયા છે CH3 CH2 C ડબલ બોન્ડ O CH3. ચલો બ્યુટેન 2 છે. અચ્છા, બ્યુટેન 2 નું ઓલરેડી એક એક્ઝામ્પલ આવી ગયું છે. હજુ આને કન્વર્ટ કરી દઈએ છીએ. માની લઈએ કે ચલો અચ્છા CH3 બ્યુટેન 2 જ રાખીએ. ચલો આની પ્રક્રિયા તમે કરાવડાવો છો NaOI. આવું આપ્યું છે. તો હવે તમે શું કરશો? તો કે આને ગરમ કરી અને આમની નિપજ શું આપશે? તો કે અહીંયાનો જે કીટોન માનો આલ્ફા મિથાઇલ સમૂહ છે એની સાથે કોણ જોડાશે? તો કે આયોડીન જોડે એ આપી દેશે આયોડોફોર્મ CHI3.
વત્તા અહીંયા જેટલો ભાગ વધે છે એની સાથે સોડિયમ ઓક્સાઇડ એટલે કે જનરલી સોડિયમ ઓક્સાઇડ નો કહેવાય પણ સોડિયમ અને એની સાથે જોડાયેલો ઓક્સિજન તો ઓક્સિજન એ જોડાશે કાર્બન સાથે એટલે નિપજ આવી મળશે જો CH3 CH2 C ડબલ બોન્ડ O અને આની સાથે જોડવાનું ONA તો જો અહીંયાની જે નિપજ છે અથવા તો અહીંયાની જે પ્રક્રિયા છે અને અહીંયાની પ્રક્રિયા જો મેચ કરો બંને પ્રક્રિયાઓ કેવી છે સેમ જ નિપજ આપે છે તો કહેવાનો મતલબ કે કોઈ પ્રક્રિયાઓ એવી હોય છે કે જે જુદી જુદી બે રીતે પૂછી શકાતી હોય જેમાંની અહીંયા તમે જોઈ શકો છો અચ્છા હજુ આની આ પ્રક્રિયા એ હજુ તમને ત્રીજી રીતે પણ પૂછી શકે છે અચ્છા કઈ રીતે તો જો હવે આગળની બંને પ્રક્રિયાઓનો એક વિકલ્પ હજુ આપણી પાસે છે કે આની આ પ્રક્રિયા આપણને હજુ આવા ક્વેશ્ચન્સ તરીકે પણ પૂછી શકે ઉદાહરણ તરીકે CH3 CH2OH અહીંયા તો કે Cl2 વત્તા NaOH ની જગ્યાએ હતો તો Na2CO3 ની જગ્યાએ તો અહીંયા તમને આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH જો એ પણ છે તો બેઝ પણ શું આપેલું છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે અચ્છા અથવા તો આ બંનેની જગ્યાએ હજુ પણ એક ઓપ્શન છે કે આની જગ્યાએ તમને CaOCl2 પણ આપેલું હશે જેને બ્લીચિંગ પાવડર તરીકે ઓળખવામાં આવે છે આને શું કહેવાય છે બ્લીચિંગ પાવડર તરીકે ઓળખવામાં આવે છે અચ્છા હવે આ જે બ્લીચિંગ પાવડર એ ઓલરેડી આ બેનું કોલેબોરેશન થઈને જ બને છે જો જ્યારે તમે આ બેને મિશ્ર કરો છો CaOH twice આને થોડું અલગથી લખીએ એટલે આપણે ઝડપથી ખ્યાલ આવે જો CaOH વત્તા Cl2 તો જો અહીંયાથી શું થાય છે તો કે અહીંયાનો જે HOH એ એમાંથી દૂર થાય H2O તરીકે તો જો વધે છે શું તો કે CaO એની સાથે જોડાય છે Cl2 CaOCl2 તો જો એ મળે છે આપણને બ્લીચિંગ પાવડર તરીકે તો અહીંયા તમને સીધો જ બ્લીચિંગ પાવડર આપેલો હોય તો નિપજ શું મળશે તો જો એ પ્રક્રિયા પણ આગળની પ્રક્રિયાની જેમ જ એ આપણને આપવાની છે હેલોફોર્મ અને સ્પેશિયલી આ આખી જ ટેસ્ટ છે ને એ ક્લોરોફોર્મ ની બનાવટ માટે છે અચ્છા અહીંયા આપણને મળશે ક્લોરોફોર્મ સાઇડ પ્રોડક્ટ તરીકે શું મળશે તો કે જો અહીંયાથી વધવાનું છે HCOO હવે જો અહીંયા આગળની જે પ્રક્રિયા હતી ને તો એમાં ત્યાં આગળ સોડિયમ હતો પણ અહીંયા કોણ છે કેલ્શિયમ છે અને કેલ્શિયમની વેલેન્સી આપણને ખબર છે કે 2 છે તો અહીંયા જે ફોર્મિક એસિડ નો સોલ્ટ હતો ફોર્મેટ એ કેટલા આવશે તો કે 2 ફોર્મેટ આવશે અચ્છા તો અહીંયા મળશે આપણને ક્લોરોફોર્મ અને અહીંયા મળશે કેલ્શિયમ ફોર્મેટ અચ્છા આપણે વાત કરતા હતા કે આ ટેસ્ટ સ્પેશિયલી ક્લોરોફોર્મ માટે છે શું કામ તો અહીંયા તમે જોશો કે અહીંયા ઓપ્શન તરીકે તમને કોણ આપેલું છે તો કે X2 NaOH ના બદલે અહીંયા આપેલું છે કેલ્શિયમ CaOCl2 એટલે કે બ્લીચિંગ પાવડર આપેલું તો જો એમાં ઓલરેડી ક્લોરીન જ છે ત્યાં બ્લીચિંગ પાવડર જો આપેલો હોય તો ત્યાં તમે બીજો કોઈ હેલોજન દાખલ થવાનો જ નથી કારણ કે અહીંયા CaOCl2 તો એમાં ઓલરેડી Cl2 છે તો એ શું બનાવશે એ માત્ર ક્લોરોફોર્મ જ બનાવી શકે અને જો અહીંયા તમને બીજું કોઈ આપેલું હોય કે CaOBr2 હોય તો એનો ઓપ્શન નીકળી શકે કે તો ત્યાં આગળ બ્લીચિંગ પાવડર લખેલું હશે નહીં ઘણી વખત એમ જ પૂછી દે કે ચલો આટલું પણ નથી આતું અને ક્વેશ્ચનને વધારે કોમ્પ્લિકેટેડ બનાવવો છે તો શું કરે તો કે આલ્કોહોલ પ્લસ બ્લીચિંગ પાવડર એટલું જ લખે અને પૂછે કે નિપજ શું મળશે તો તમને ખ્યાલ હોવો જોઈએ અચ્છા તો આવી ટેસ્ટ અથવા તો આવી જુદી જુદી હેલોફોર્મની બનાવટ હવે તમને ખ્યાલ હોવો જોઈએ કે આપણી પાસે 3 ઓપ્શન્સ છે કે આ પ્રક્રિયા કેવી રીતના પૂછી શકાય અચ્છા ચલો અહીંયા આપણે કેટલાક એવા પ્રક્રિયકો લખીએ કે જે આ ટેસ્ટ આપે કે ન આપે તો એમનો અહીંયા થોડી એક્સરસાઇઝ કરી લઈએ ચલો માનીએ કે અહીંયા મારી પાસે કોઈ આવો પ્રક્રિયકો છે ચલો HCHO અચ્છા બીજો પ્રક્રિયક છે CH3CHO અચ્છા અહીંયા માની લઈએ આલ્કોહોલ છે CH3OH અચ્છા આવો કોઈ આલ્કોહોલ છે CH3CCH3
OHCH3 अच्छा અહીંયા આપણી પાસે છે C6H5CHO આ ઉપરાંત આવું છે ચલો CH3 C ડબલ બોન્ડ O C6H5 ચલો આની બદલે હજુ આપણે આલ્ડિહાઇડ ગ્રુપ હોય એવું લઈ લઈએ C6H5 CH2 અહીંયા જોડાયેલું છે OH ચલો આલ્ડિહાઇડ ને બદલે OH છે અને અહીંયા લઈએ સપોઝ C6H5 CH2 CHO ચલો તો અહીંયા આપણી પાસે જો કે આવા તો ઘણા બધા તમે પ્રક્રિયકો લઈ શકો અને હવે આમાંથી ચેક કરીએ ચલો કે આમાંથી કયા કયા પ્રક્રિયકો આ ટેસ્ટ આપશે તો જો આગળનો જે પહેલા 3 પોઈન્ટ છે ને યાદ કરો કે જો આલ્કોહોલ હોય તો કયા આલ્કોહોલ આ ટેસ્ટ આપે તો કે પ્રાઇમરી આલ્કોહોલ અને સેકન્ડરી આલ્કોહોલ આ ટેસ્ટ આપે પ્રાઇમરી ને સેકન્ડરી માં પણ કયા તો કે જેની પાસે બીટા મિથાઇલ છે એ જ આ ટેસ્ટ આપશે આલ્ડિહાઇડ માટે અને કીટોન માટે તો કે એવા આલ્ડિહાઇડ અને એવા કીટોન જ આ ટેસ્ટ આપે જેની પાસે આલ્ફા મિથાઇલ ગ્રુપ છે ચલો તો જોઈએ અહીંયા તમે ઓબ્ઝર્વ કરશો ફોર્માલ્ડિહાઇડ ચલો આલ્ડિહાઇડ ની બાજુનો આલ્ફા કાર્બન પર મિથાઇલ ગ્રુપ છે તો કે નહીં હેલોફોર્મ ટેસ્ટ આપવાનો નથી અચ્છા જુઓ અહીંયા તો કે ચલો અહીંયા તમે જોશો તો આલ્ફા મિથાઇલ ગ્રુપ છે માટે એ હેલોફોર્મ ટેસ્ટ આપશે અચ્છા અહીંયા જો મિથેનોલ તો મિથેનોલ માં તો ઓલરેડી એક જ કાર્બન છે આલ્ફા કાર્બન તો એની પાસે બીટા મિથાઇલ ગ્રુપ ક્યાંથી હોય તો બીટા મિથાઇલ ન હોવાથી એ ટેસ્ટ આપતો નથી અચ્છા અહીંયા આપણી પાસે કયો આલ્કોહોલ છે જુઓ તો કે ટર્શરી આલ્કોહોલ અને હવે તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા છો કે આલ્કોહોલ એ માત્ર પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ હોય તો એનું ઓક્સિડેશન થઈ શકે છે ટર્શરી આલ્કોહોલ નું ઓક્સિડેશન થઈ શકતું નથી શું કામ એ પણ આપણે ત્યાં રીઝન શીખ્યા હતા કે ટર્શરી આલ્કોહોલમાં સેન્ટર કાર્બન છે એટલે કે હાઇડ્રોક્સિલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું છે એમની સાથે હાઇડ્રોજન ન હોવાથી એ ઓક્સિડેશન અનુભવશે નહીં તો હવે તમે કહી શકો કે અહીંયાનો જે તૃતીયક આલ્કોહોલ છે ટર્શરી આલ્કોહોલ એ પણ આ હેલોફોર્મ ટેસ્ટ આપવાનું નથી અચ્છા નેક્સ્ટ માં જોશો તો કે બેન્ઝાલ્ડિહાઇડ તો આપણને ખ્યાલ છે કે બેન્ઝાલ્ડિહાઇડ માં પણ આલ્ફા મિથાઇલ ગ્રુપ નથી જો અહીંયા તમે આલ્ફા સમૂહ ઉપર શું જોઈ શકો આલ્ફા સ્થાન પર શું જુઓ છો તો કે ફિનાઇલ રિંગ અથવા તો બેન્ઝીન છે માટે એ પણ આ ટેસ્ટ આપવાનું નથી અચ્છા અહીંયા આપણે જોઈએ એસિટોફિનોન તો જો અહીંયા તમે કીટોનિક ગ્રુપ સાથે આલ્ફા કાર્બન પર એક શું જોવો છો ફિનાઇલ રિંગ આ ઉપરાંત અહીંયા જુઓ તો કે આલ્ફા કાર્બન તરીકે મિથાઇલ ગ્રુપ તો છે તો એ ટેસ્ટ ચોક્કસ આપશે એવું જરૂરી નહીં કે બંને જગ્યાએ મિથાઇલ ગ્રુપ હોવો કીટોનિક ગ્રુપ સાથે કોઈ પણ એક સમૂહ તરીકે આલ્ફા મિથાઇલ સમૂહ હોવો જરૂરી છે તો એ આ ટેસ્ટ આપતું છે તો એનો મતલબ એવો કે આ એસિટોફિનોન એ હેલોફોર્મ ટેસ્ટ આપતું જોવા મળશે અચ્છા નેક્સ્ટ માં જો બેન્ઝાઇલ આલ્કોહોલ C6H5CH2OH જો OH ની બાજુનો કાર્બન આલ્ફા અને એની બાજુનો કાર્બન બીટા જ્યારે OH હોય ત્યારે બીટા મિથાઇલ જોવું પડે છે તો અહીંયા તો બીટા ફિનાઇલ છે તો એ ટેસ્ટ આપશે નહીં નેક્સ્ટ માં જુઓ C6H5CH2CHO અહીંયા આલ્ડિહાઇડ છે આલ્ડિહાઇડ માં શું હોવું જોઈએ આલ્ફા મિથાઇલ હોવો જોઈએ જો આલ્ફા મિથાઇલ તરીકે એટલે કે CH3 તરીકે નહીં હોતા CH2 છે ટેસ્ટ આપવાનું નથી તો આવા તો તમે ઘણા બધા એક્ઝામ્પલ લઈ શકો પણ અહીંયા જસ્ટ તમને એક્સરસાઇઝ થાય એ માટે આપણે કેટલાક એક્ઝામ્પલ લીધા છે આઈ હોપ કે હવે તમને આ આખો પોઈન્ટ ક્લિયર થઈ ગયો હશે કે કયા કયા સંયોજનો આ ટેસ્ટ આપે એટલે કે આલ્કોહોલ આલ્ડિહાઇડ અને કીટોન આપશે એની કન્ડિશન શું હતી તો કે આલ્કોહોલ હોય તો આપણે અગેન રિપીટ કરીએ છીએ કે બીટા મિથાઇલ સમૂહ જોવો અને પ્રાઇમરી અને સેકન્ડરી આલ્કોહોલ જ આપશે ટર્શરી આલ્કોહોલ આપતું નથી એવી જ રીતના આલ્ડિહાઇડ અને કીટોન માટે તો કે આલ્ડિહાઇડ અને કીટોન માટે આલ્ફા મિથાઇલ સમૂહ હાજર હોવો જોઈએ તો જ આ ટેસ્ટ આપશે આ ટેસ્ટ પૂછાવાની જુદી જુદી 3 પ્રોબેબિલિટી આપણે જોઈ પહેલી કે X2 NaOH અથવા તો CO Na2CO3 તરીકે પણ પૂછી શકે અથવા તો એ સોડિયમ હાઇપોહેલાઇડ તરીકે પણ પૂછી શકે અથવા તો સ્પેશિયલ કેસ ક્લોરોફોર્મ માં એ બ્લીચિંગ પાવડર મૂકીને પણ આ ક્વેશ્ચન તમને પૂછી શકે છે તો હવે તમને આ પોઈન્ટ જો ક્લિયર થયો હોય તો આ સાથે જ અહીંયા આપણો હેલોફોર્મ ટેસ્ટ
અથવા તો આલ્કોહોલનું ઓક્સિડેશન અથવા તો આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશનનો પોઈન્ટ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. થેન્ક યુ સો મચ.